ખેડૂતના પાછળના ખિસ્સામાંથી સરકારે પૈસા ચોરી કરી ખેડૂતના હાથમાં આપી દીધા સહાયના નામે ખેડૂતના જ રૂપિયા ખેડૂતને આપી અને ઢંઢેરો પીટાવી દીધો કે અમે ખેડૂતની સહાય કરી. આને કહેવાય ખેડૂતના નામનું રાજકારણ. સમજાણું ન સમજાણું ને તો સમજો. ગયા વર્ષે 200 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી હતી. આ વર્ષે માવઠું પડ્યું એટલે 7 તારીખે સહાય પેકેજ જાહેર કરે તેના 2 દિવસ અગાઉ 5 તારીખે જાહેર કર્યું કે અમે ખેડૂતની 125 મણ મગફળી ટેકાના ભાવે ખરીદશું. એટલે કે ગયા વર્ષ કરતા 200 મણ મગફળી માઇનસ 125 મણ મગફળી એટલે કે 75 મણ મગફળી ઓછી ખરીદી. આમ 75 મણ મગફળી ગુણ્યા 1452 રૂપિયા ટેકાનો ભાવ ઇક્વલ ટુ 1,08,900 રૂપિયા ખેડૂતને ઓછા આપ્યા. જે ખેડૂત ના જતા તેમાંથી ખેડૂતને 44,000 રૂપિયા આપી દીધા અને બાકીના 64,000 રૂપિયા સરકારે પોતાની પાસે રાખી દીધા. પ્લસ 125 મણ મગફળી જે ટેકાના ભાવે ખેડૂત વેચવાનો હતો જેની સાવ બગડી ગઈ તેના રૂપિયા બચશે. 125 મણ મગફળી ગુણ્યા 1452 રૂપિયા ભાવ ઇક્વલ ટુ 1,81,500 એટલે કે આમ સરકારે ટોટલ 1,81,500 પ્લસ 64,900 રૂપિયા ઇક્વલ ટુ 2,46,400 રૂપિયા જેવા લાખો ખેડૂતોના કરોડો રૂપિયા બચાવી લીધા માત્ર ને માત્ર ઉદ્યોગપતિ મિત્રો માટે. આને કહેવાય ખેડૂતની માવઠાની નુકસાનીમાં પણ સરકારે પોતાના ઉદ્યોગપતિ મિત્ર માટે ખેડૂતને કાપી પોતાનો નફો બચાવી લીધો. હવે જોવાનું એ રહ્યું કે સરકાર ખેડૂતના જ રૂપિયા ખેડૂતની દેવા માફી માટે વાપરે છે કે પછી ઉદ્યોગપતિની દેવા માફી માટે વાપરે છે.